ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. ઘણા દિવસો પછી આપણે મળી રહ્યા છીએ. તો આજે આપણે ચર્ચા કરવાની છે એલઆરડી પર એક છેલ્લી નજર, કે છેલ્લી નજરે શું શું વાંચવું, શું કરવું અને શું ના કરવું, કેવું ટેન્શન લેવું જોઈએ, કેવું ના લેવું જોઈએ, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. બરોબર. હવે 3 ને 11 એટલે 13 થી 14 દિવસ જેવું રહ્યું છે, કારણ કે 14 તારીખે તમારી એક્ઝામ છે, 13 તારીખે તમારે નીકળવાનું, એટલે 12 દિવસ છે અને 3 દિવસ આ મહિનાના, એટલે કેટલા થયા? ટોટલ 15 દિવસ વધીને બાકી છે. બરોબર. કેટલા દિવસ પરીક્ષાના? 15 દિવસ. એ પહેલા હું ચર્ચા કરી લઉં આપણે કે કોલ લેટર ક્યારે નીકળવાના છે. 6 જૂનની ચર્ચા ચાલે છે કે 6 જૂને તમારા એલઆરડી ના એક્ઝામ માટેના કોલ લેટર નીકળવાના શરૂઆત થઈ જશે બપોરે 1 વાગ્યાથી. બરોબર. લગભગ 100% કન્ફર્મ છે કે 6 તારીખની આજુબાજુ ચાલુ થઈ જશે કોલ લેટરનું. બરોબર. તો આ થઈ આપણે કોલ લેટરની વાત. કોલ લેટરની કોઈ હવે ચિંતા કરવા નથી કે ક્યારે આવશે, તો સમય આવશે એટલે કોલ લેટર જાહેર કરશે જ. પણ હવે આપણે શું વાંચવું, છેલ્લી નજર કેવી રીતે માંડવી, એના વિશે હું ચર્ચા કરીશ. તો હું તમને પહેલું જ કહી દઉં કે 15 દિવસ બાકી રહેશે. બરોબર. તો વધારે ભારણ કયા કયા વિષય ઉપર છે એ હું તમને કહું. ગણિત, રીઝનિંગ, કરંટ, બંધારણ, ઇતિહાસ અને ભૂગોળ. બરોબર. અને વિજ્ઞાન છેલ્લે. ચલો, પર્યાવરણ થોડું ઘણું, અને પર્યાવરણ બહુ નથી પારખું, આટલું બરાબર છે. તો મિત્રો, આ 15 દિવસની અંદર હવે તમારે કોઈ ઊંડાણપૂર્વક વાંચવાની જરૂર નથી કે ચાલો હજુ હું વાંચી લઉં, આ કરી લઉં, તે કરી લઉં. વધારે હવે બહુ ઊંડાણપૂર્વક વાંચવા જશો તો તમને એવું લાગશે કે હું તો જો આ દરિયાની અહીંયા ધારમાં જ વાંચ્યું છે, મેં આ દરિયો આખો બાકી છે, આવું થશે. એટલે જે તમે વાંચ્યું હોય એ રિવિઝન કરવાનું છે ફક્ત. અને વધારે પડતું ગણિતમાં શું કરવાનું એ હું તમને કહું કે સમજો કે 5 દિવસ તમારા માટે ગણિત રીડિંગ માટે છે ને, 10 દિવસ તમે આમાં ફાળવ્યા છે, તો શું કરવાનું? 5 દિવસની અંદર 10 કે 12 ચેપ્ટરમાંથી તમારા એક્ઝામના દાખલા ગણિતના પૂછાવાના છે. બરોબર. તો એક ચેપ્ટરમાંથી 2 3 કે 5 દાખલા ગણવાની શરૂઆત કરી દો. કેટલા? 5 દાખલા ગણો, એક ચેપ્ટરના 5 દાખલા. બરોબર. બે સહેલા લો અને 3 અઘરા અને મીડિયમ, એમ કરીને 5 દાખલા ગણો એક ચેપ્ટરમાંથી. આવી રીતે દિવસનું ગણશો ને તો દિવસના લગભગ 10-12 ચેપ્ટર પતી જશે અને તમારે રિવિઝન 5 દિવસમાં 5 વાર થઈ જશે. ખાલી રીત જ સમજવાની છે. સમજ્યા? ગુણોત્તર ને પ્રમાણ હોય, ટકાવારી હોય, કે પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કે સાદું વ્યાજ હોય, તો સાદું વ્યાજના 5 દાખલા લઈ લો, ચક્રવૃદ્ધિ વ્યાજના 5 લઈ લો, ગુણોત્તર અને પ્રમાણના 5 દાખલા લઈ લો. તો આવી રીતે કરીને 5 દિવસ તમે રિવિઝન કરી શકો છો. પછી રીઝનિંગ વાત. તો રીઝનિંગમાં પણ એવું કરો, 5 દાખલા લઈ લો, કોઈ ડીઆઈ હોય તો ડીઆઈ લઈ લો. બરોબર. એવી રીતે ફાળવી દો. પછી કરંટ અફેર, છેલ્લું કરંટ અફેર હવે જોઈ લો કે કોઈનો મેગા લેક્ચર હોય કોઈ પણ એકેડમીનો, એ જોઈ લો. 6 કલાકનો 7 કલાકનો વિડીયો હોય તો એક જ દિવસમાં તમારે કરંટ પતી જાય. એ આખો દિવસ એ કરંટ જ કરવાનું. પછી સમજે કે સમજો કે કોઈએ લીધું છે 1 જાન્યુઆરીથી આજે કઈ 25 મે સુધીનું, તો આટલું કેટલા કલાક લીધા? કોઈએ 6 કલાક, કોઈએ 7 કલાક, કોઈએ 8 કલાક, જે રીતે પણ 8 થી 10 કલાકથી વધારે નહીં હોય. એટલે તમે જો દિવસનું 10 કલાક વાંચન કરતા હોય તો એક જ દિવસમાં તમારે કરંટ અફેર પતી જાય, મેગા લેક્ચર. બરોબર. અને ઘણી બધી એકેડમીએ મૂકવાનું ચાલુ કરી દીધું છે વિડીયો કે ભાઈ કરંટ અફેર આટલાથી આટલા મહિનાનું, આટલાથી આટલા મહિના, સ્પેશિયલ કોન્સ્ટેબલ માટે, તો તમારે એ વિડીયો જોઈ લેવાનો. બરોબર. હવે વાત કરીએ આપણે બંધારણ. તો બંધારણનો એક મેગા લેક્ચર છે નીતિન પટેલ સાહેબનો. હું કોઈનું માર્કેટિંગ નથી કરતો, પણ એમનું સારું એવું છે, બીજા સાહેબનું પણ સારા એવા છે. તો ગમે તે તમને જે પસંદ પડતા હોય એ સાહેબનો વિડીયો જોઈ લેવાનો. એમને પણ 5 થી 7 કલાકના વિડીયો મૂક્યા છે, એટલે એક જ દિવસમાં તમારે બંધારણ પતી જાય. બરોબર. કદાચ 2 દિવસ બંધારણ માટે ફાળવે તો 2 દિવસમાં 2 વિડીયો 2 વાર જોઈ લેવાનો, એક જ વિડીયો જોજો કરવાનો, એટલે ઘણું બધું તમને એમાંથી આવડી જશે. બરોબર. પછી ઇતિહાસ છે, ભૂગોળ છે, આવા 6 7 કલાકના એક જ દિવસમાં વિડીયો પતાવવાના. અને આ તો એક જ વાર જોવાની જરૂર છે. ભૂગોળ કે ઇતિહાસ તમારે એક જ વાર જોવાની જરૂર છે. બરોબર. તો આવી રીતે રિવિઝન કરવાનું છે. અત્યારે તમે બધું કરવા જશો, ઊંડાણપૂર્વક લેવા જશો કે હું બધું રિવિઝન થઈ જશે 15 દિવસમાં, તો નહીં થાય, પહોંચાડ નહીં વળે, બીજું કંઈ નહીં. બાકી મેં જે રીત કીધી એ રીતે ગણો તો આરામથી તમારે રિવિઝન પતી જશે.
બરોબર. તો આ વખતે કોન્સ્ટેબલ બનવાનું છે, ખાકી મેળવવાની છે તમારે. બરોબર. હવે ફરી ક્યારે ભરતી આવે, શું થાય એનું કોઈ નક્કી ના ગણાય, પણ આ જ તમારા માટે મોકો છે, લડી લેજો. બરોબર. અને બીજું વસ્તુ કે 15 દિવસમાંથી હવે 10 કે 12 દિવસ સારું વાંચજો, પછી પાછળના 2-3 દિવસ હળવું કરી નાખજો. બરોબર. એકદમ આરામ આપજો મગજને, બહુ ટેન્શન આપતા નહીં. બહુ ટેન્શન આપવા જશો તો શું છે, બધું ભેગું થશે, પ્લસ તમે ટેન્શનમાં ભૂલી જશો. એટલે આ વસ્તુ થવા દેવાની નથી. 10 દિવસ શાંતિથી વાંચો 15 દિવસમાંથી, અને 3-4 દિવસ હળવું વાંચો, અને છેલ્લા 2 દિવસ આરામ કરો. બરોબર. જવાનો દિવસ તો બિલકુલ આરામ કરજો, અને પરીક્ષાના દિવસે તો એક્ઝામ આપવાની છે તમારે. એટલે આ જે રીતે કીધું મેં, ગણિત, રીઝનિંગ, 2-2, 5-5 દાખલા લેવાના, એક ચેપ્ટર તમને પતાવી દેવાના. બરોબર. તો એક દિવસમાં લગભગ 10-10 ચેપ્ટર ઉડી જશે તમારે, કારણ કે તમારે રિવિઝન છે, ફટાફટ હેન્ડવર્ક ચાલવાનું છે, એટલે ફટાફટ પતી જશે. કરંટ કીધું એવી રીતે કે 6-7 કલાકમાં કોઈ પણ સાહેબનો વિડીયો જોઈ લેજો. બંધારણ તો કોઈ પણ સાહેબનું મેગા લેક્ચર હોય 6-7 કલાકનું જોઈ લેજો, એ મોટી મોટી નજરે મેળવ્યું હશે. બરોબર. પછી ઇતિહાસ એવી રીતે જોડો, ભૂગોળ એવી રીતે જોડો. આરામથી તમારે 10 દિવસમાં લગભગ 10-10 વિષયનું રિવિઝન થઈ જશે. બરોબર. પછી બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આટલા મહિનાથી તમે મહેનત કરો છો, ચોથા મહિનામાં આપણું રનિંગ પત્યું, પછી ચોથો, પાંચમો ને આ છઠ્ઠો, 2-2.5 મહિના ઉપર તમને મળે. અને જેનું ત્રીજા મહિનામાં પતી ગયું હોય, ત્રીજા મહિનામાં પત્યું, સોરી, એટલે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એટલે 3 મહિના તમને મળે. અને જેનું અગાઉથી પૂરું થઈ ગયું, કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં બંનેનું ભર્યું હતું, તો એને પહેલા પૂરું થઈ ગયું છે બીજા મહિનામાં. બરોબર. એટલે આવી રીતે બની શકે છે. એટલે સારો એવો ટાઈમ મળ્યો કે કોન્સ્ટેબલ માટે ઇનફ ટાઈમ કહેવાય, બહુ સરસ ટાઈમ કહેવાય. તો બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક, ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને ફરી હજુ આપણે વિડીયો બનાવશું તમને સ્પેશિયલ અભિનંદન પાઠવવા માટે. તો અત્યારે હું સાથે સાથે બોલી જાઉં એમ વિચાર્યું, પણ આ જે રીતનું કીધું છે 15 દિવસ બાકી છે, 15 દિવસનો ખેલ બાકી છે, તો 15 દિવસમાં એટલે કે 15 બોલ રહ્યા છે તમારા માટે, એક બોલમાં છક્કો મારવાનો છે. બરોબર. બાકી પાસ તો થઈ જશે, પાસ થવા પાસિંગ માર્ક લાવવાના નથી. બરોબર. મેરિટમાં નામ આવે એ રીતના માર્ક્સ લાવવાના છે. સમજ્યા? તો બધા વાલા વિદ્યાર્થી મિત્રોને, ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ કે બેસ્ટ ઓફ લક, કે તમારી પરીક્ષા સારી જાય અને આ વખતે તમને ખાકી મળે, તમારા સપના પૂરા થાય, તમારા મા બાપના સપના પૂરા થાય, એવી દિલથી દુઆ અને દિલથી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.